બધા જ યુવાનો મારું કહેલું માનજો, આપણા કાર્યક્રમ આ ઘરનો કાર્યક્રમ છે, તમારો પોતાનો કાર્યક્રમ છે. તમે બધા સ્વયંભૂ તમારા ખર્ચે અહીંયા આવેલા છો. બસ મારી હવે એક જ વિનંતી, તમે બધા માનો, મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનો, બસ મારી નાની વિનંતી, તમે માનો અને આપણો કાર્યક્રમ ખૂબ સરસ થાય એના માટે જ્યાં ઊભા છો ત્યાં બધા પાછળ થોડું ખસીને એક દિવસ માટે આપણા સમાજના કાર્યક્રમને સાચવવા માટે જગ્યા લઈ લો. અહીંયા ઉભેલા તમામ મારા યુવાનો, મારા આગેવાનો, આજનો દિવસ આપણે બધા સરખા છે, કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી. ઘરનો કાર્યક્રમ છે, મોટા સરપંચો, મોટા આગેવાનો બધા જ લોકો છો, તાલુકાના સભ્ય છો, જિલ્લાના સભ્ય છો, માજી સરપંચ છો, ગ્રામ પંચાયતના સરપંચ છો, સભ્ય છો, ગામના પટેલ છો, મુખી છો, સાધુ સંતો મહંતો પણ આવેલા છે, તમામ ધર્મગુરુઓ, સંગઠનના પદાધિકારીઓ, તમામ પક્ષ પાર્ટીના નેતાઓ. માફ કરજો, આપણી પર એટલી વ્યવસ્થા નહોતી એટલે આપણે ખુરશીઓની મંડપની વ્યવસ્થા નથી કરી શક્યા, પણ 1 કલાક માટે મારા યુવાન સાથીઓ, સરપંચો બધાને વિનંતી છે, જ્યાં ઊભા છો ત્યાં બધા પોતપોતાની જગ્યા લઈ લો, આટલી મારી વિનંતી છે. આપણા આદિવાસી સમાજનો ઇતિહાસ શિસ્તમાં માનનારા લોકોમાં થાય છે. આપણે બધા શિસ્ત અને વ્યવસ્થા જાળવવામાં માનીશું. આપણે બધા જ મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો, મારા ભૂલકાઓ, જ્યાં પણ તમને જગ્યા મળે, દૂરથી ઊભા છો બધા જ લોકોને મારી નમ્ર અપીલ છે કે બધા જગ્યા પર બેસી જજો. આ બાજુ પણ બધા બેસી જાઓ જગ્યા પર. બસ આટલી વિનંતી છે મારી, બધા જગ્યા લઈને બેસી